પંચમહાલ, દાહોદ અને છોટા ઉદેપુર જિલ્લો એ આદિવાસી બાહુલ્ય ધરાવતો જિલ્લો કહેવાય છે। આ જિલ્લામાં રહેતા આદિવાસીઓ વર્ષોથી ચાલી આવતી પરંપરાને વળગી રહ્યા છે। હોળી અને ધૂળેટીનું પર્વ આદિવાસીઓ માટે મહત્વનો મનાય છે, ત્યારે દાહોદમાં વર્ષોથી ચાલી આવતી પરંપરા આજે પણ યથાવત। હોળી બાદના બીજા દિવસે આદિવાસી સમાજના લોકો ચૂલ પર ચાલે છે। ચૂલ પર ચાલવું એટલે કે દગદગતા અંગારા પર ચાલવું। માનતા પૂરી કરવાની આજે પણ પ્રથા યથાવત છે। ગ્રામજનો શ્રી રણછોડરાયજીની પોતાની માનતા લઈ અહીંયા ચૂલ ચાલવા આવે છે। સૌથી પહેલા ઠંડી ચૂલ ચાલવામાં આવે છે, જેની અંદર અંગારા સળગાવ્યા પહેલા જેની માનતા ઠંડી ચૂલની હોય તેઓ ઠંડી ચૂલ ચાલીને શ્રી રણછોડજી આગળ પોતાની માનતા પૂરી કરતા હોય છે। ત્યારબાદ બપોરના 1 થી 2 ના સમયની અંદર ગરમ ચૂલ સળગાવવામાં આવે છે, જેની અંદર 15 થી 20 મણ લાકડા સળગે છે। આ લાકડાના ધગધગતા અંગારા કરવામાં આવે છે। આ અંગારાની અંદર શુદ્ધ ઘી હોમવામાં આવે છે। શુદ્ધ ઘી હોમ્યા બાદ એની કમર સુધીની જ્વાળા ઉત્પન્ન થાય છે। આ જ્વાળાની અંદર આવેલા ભક્તજનો શ્રી રણછોડરાયજીનું નામ લઈ અને ખુલ્લા પગે પોતાની આસ્થા, શ્રદ્ધા અને વિશ્વાસથી પોતાની માનતા પૂરી કરવા માટે ગરમ અંગારાની અંદર ચાલતા હોય છે। અહીંયા ગામમાંથી લાકડા અને ઘી ઉઘરાવવામાં આવે છે અને ધગધગતા અંગારા પર લોકો ચાલે છે। અહીંયા વર્ષો દરમિયાન લીધેલી પોતપોતાની માનતા અહીંયા પૂરી કરવામાં આવે છે અને એ માનતા પૂરી કરી લોકો દૂર દૂર સુધી રાજસ્થાન, મધ્યપ્રદેશ અને ગુજરાતના ઘણા બધા આજુબાજુના ગામડાઓમાંથી લોકો અહીંયા પધારે છે। મંદિરના પાછળના ભાગમાં અહીંયા ગામ લોકો દ્વારા સમૂહમાં ભંડારાનું આયોજન કરેલું છે અને લોકો પ્રસાદી લે છે। તો હોળી પર્વ નજીક આવતા દૂર રહેતા આદિવાસી લોકો પોતાના માદરે વતન પરત ફરતા હોય છે। તેમાં પણ ખાસ મનોરંજનથી ભરપૂર લોકમેળા યોજાતા હોય છે, જ્યાં સૌ કોઈ હર્ષોલ્લાસભેર પર્વની ઉજવણી કરે છે। આસ્થા અને શ્રદ્ધા સાથે યોજાતા મેળામાં ચૂલનો મેળો મહત્વનો બની રહે છે। ધૂળેટીના દિવસે યોજાતા આ મેળામાં હજારો લોકો શ્રદ્ધા અને આસ્થા સાથે ભાગ લે છે અને ગરમ અંગારા પર ચાલતા હોય છે। ધૂળેટીનું પર્વ એટલે દાહોદ જિલ્લાના આદિવાસી સમાજમાં અનોખી રીતે આ તહેવારની ઉજવણી કરવામાં આવે છે। ખાસ કરીને આજે ધૂળેટીના પર્વના દિવસે જે ચૂલના મેળાનું આયોજન થતું હોય છે, જિલ્લામાં અનેક સ્થળોએ ચૂલનો મેળો યોજાતો હોય છે, પરંતુ હાલ જે ઝાલોદ તાલુકાના રણિયારનો આ ચૂલનો મેળો કે જ્યાં મોટી સંખ્યામાં લોકો આવતા હોય છે અને સૌથી મોટો આ ચૂલનો મેળો યોજાતો હોય છે। હું અત્યારે દ્રશ્યમાં બતાવવા માંગીશ કે જે રણિયાર ગામે આવેલું રણછોડરાયજીનું મંદિર છે તેના પટાંગણમાં આ જે ઊંડો ખાડો ખોદી અને લાકડા બાળવામાં આવ્યા છે। સંપૂર્ણ આ જયારે લાકડા બળી અને અંગારા થઈ જશે ત્યારે લોકો અહીંથી જે પોતાની માનતા અને આસ્થા સાથે આની ઉપરથી જે ચાલીને પસાર થતા હોય છે। નિસંતાન દંપતી હોય કે અન્ય કોઈ પણ સમસ્યા, આ લોકો અહીંની જે ચૂલ ચાલવાની માનતા હોય છે અને ધૂળેટીના દિવસે આ માનતા પૂરી કરવા માટે અહીં આવતા હોય છે। સૌ પ્રથમ ઠંડી ચૂલ ચાલ્યા પછી જે અંગારા કરવામાં આવે છે અને ત્યારબાદ લોકો આસ્થા અને શ્રદ્ધા સાથે તેના પરથી ધગધગતા અંગારા ઉપરથી પસાર થતા હોય છે। પરંતુ જે ખાસ વાત કરીએ તો અત્યાર સુધી એક પણ એવો કિસ્સો સામે નથી આવ્યો કે કોઈને ઈજા પહોંચી હોય, એટલે શ્રદ્ધા સાથે જોડાયેલો આ તહેવાર અનોખી રીતે ઉજવવામાં આવે છે। સાબિર ભાભોર, ગુજરાત ફર્સ્ટ, દાહોદ।